પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું છે. એલસીબી પાટણ પોલીસે આ મામલે સત્તાવાર વિગતો જાહેર કરી છે. અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ પાટણ. સ્થળ: ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારનું દેલમાલ ગામ. દરોડાનું સ્થળ: ગામમાં આવેલી શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાન. ઝડપાયેલ મુદ્દામાલ: રૂ500ના દરની 492 નકલી નોટો, કુલ રૂ2,40,000 ફેક કરન્સી. અન્ય સામગ્રી: નોટો છાપવા માટે વપરાતું કમ્પ્યુટર, પ્રિન્ટર, અલગ અલગ કલરની શાહી, ઇંક અને કાગળ કાપવાની કાતર. પોલીસ કાર્યવાહી અને ધરપકડ: પાટણ એલસીબી અને ચાણસ્મા પોલીસની સંયુક્ત ટીમે એફએસએલ અધિકારીઓને સાથે રાખીને આ રેડ કરી હતી. ધરપકડ: આ મામલે હાલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી નિકુલજી અમીરજી ઠાકોર, રહે દેલમાલ, ચાણસ્મા. એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, બાળ આરોપી. ફરાર આરોપીઓ: અન્ય 3 આરોપીઓ ધીરજ ચૌહાણ, કૈલાશ અને પપ્પુ ઠાકોર હાલ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હી કનેક્શન અને મોડસ ઓપરેન્ડી: પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકીનો એક આરોપી અગાઉ દિલ્હીમાં એક આંગડિયા પેઢીમાં કામ કરતો હતો. ત્યાં કેટલાક ઈસમો સાથે સંપર્ક થતા અને ફેક કરન્સીની ડિમાન્ડ હોવાનું જણાતા આરોપીએ પોતાના ગામમાં આવીને ઝેરોક્સની દુકાનની આડમાં આ નકલી નોટો છાપવાનું નેટવર્ક શરૂ કર્યું હતું. આ નોટો દિલ્હી સુધી સપ્લાય કરવામાં આવતી હોવાની આશંકા છે. પાટણ પોલીસ હાલ આ મામલે વધુ બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિત રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ વીકે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્ડિયન ઇકોનોમીને જે નબળા કરી રહ્યા છે એવા તત્વો સામે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું. જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ટીમ અને પાટણ એલસીબીની ટીમે એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક શિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી. અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે નિકુલજી અમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા પાટણ, એને પોલીસે પકડેલો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે. આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગડિયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક કિસ્સાઓ સાથે ઓળખાણ થતા એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ પાકું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે. જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી. કૈલાશ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી. પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલો. તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે. તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી.